નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના તલોદમાં અરવલ્લી અને સાબરકાંઠાના રબારી સમાજના લોકોનો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કેવી રીતે સમાજ વ્યસનથી દૂર રહી શકે, શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, શિક્ષણથી સમાજને કેવી રીતે આગળ લઈ જઈ શકાય, કેવી રીતે સમાજને સમૃદ્ધ બની શકાય તે માટેની ગંભીર ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ મહારાજો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। આમાં સમાજને ખાસ માર્ગદર્શન છે તે આ સ્નેહ મિલન સમારોહમાં આપવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો કુરિવાજો છોડીને શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે, જે યુવાનો છે તે વ્યસનના રવાડે ચડી રહ્યા છે તે વ્યસન મુક્ત થઈને શિક્ષણ તરફ આગળ વધે ને સમાજને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય તે મુદ્દે ખાસ ચર્ચાઓ કરવામાં આવી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી સમાજના મોટી સંખ્યામાં જે રબારી સમાજના લોકો વસે છે તે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેમાં વડવાડા દુધરેજ મંદિરના પૂજ્ય 118 શ્રી કનીરામદાસ બાપુએ આપણી ભાવિ પેઢીના કલ્યાણ માટે, એટલે કે રબારી સમાજના કુરિવાજો બંધ થાય, ખોટા ખર્ચાઓ બંધ થાય, ખોટી દેખાદેખી બંધ થાય ને વ્યસન બંધ થાય ને જે પ્રવૃત્તિઓ ચાલે છે તે મુજબ સામાજિક બંધારણીય રીતે ચાલીએ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આ વડવાડા મંદિરના ઝાંખના પૂજ્ય 108 મહંત ગણેશદાસજી બાપુએ નવા વર્ષ નિમિત્તે આશીર્વચન આપીને સૌને સામાજિક સુધારણા અને બંધારણ પોતાનું મહત્તમ પાલન કરી રાષ્ટ્રીય એકતા નિમિત્તે સમાજની એકતાને કલ્યાણ માટે અનુરોધ કર્યો હતો। સાથે જ નૂતન વર્ષે રબારી સમાજના જે સ્ટડી સેન્ટર તલોદ ખાતે સાબરકાંઠા અરવલ્લી રબારી સમાજનો સ્નેહ મિલનના સમારોહ હતો, જેમાં સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, દાતાશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ને આ કાર્યક્રમમાં અલગ અલગ બાબતે ખૂબ ચર્ચા કરવામાં આવી। વિવિધ મહંતોએ પણ હાજરી આપી હતી, જેમાં રબારી સમાજના ગૌરવ સમાન એવા ધારાસભ્ય માવજી દેસાઈ પણ ત્યાં પહોંચ્યા હતા। શિક્ષણવિદ અને સામાજિક સુધારકોએ પણ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમની હાજરી આપી હતી અને સમાજને કેવી રીતે આપી શકાય વસ્તુઓનું અને કેવી રીતે જ્ઞાન આપી શકાય તે માટેની ખાસ ચર્ચાઓ કરવામાં આવી અને આગામી સમયમાં જે સમાજના યુવાનો છે તે શિક્ષિત થઈને અલગ અલગ ફિલ્ડમાં પોતાનું ભવિષ્ય સારી રીતે ઉજળું બનાવે તે માટે ખાસ આ ચર્ચા કરવામાં આવી, જેમાં તમામ ફિલ્ડના લોકો, શિક્ષણવિદો, સમાજ સુધારકો, દાતાશ્રીઓ, મહંતો અને ધારાસભ્યો તેમજ રાજકીય નેતાઓ છે તે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આ રબારી સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।